દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શ્રી વિશ્વકર્મા પંચાલ મંડળ કલોલ દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના દ્વારા ફોર્મ રજિસ્ટર અને માર્ગદર્શન કેમ્પ યોજાયો। પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અને માર્ગદર્શન રજિસ્ટર કેમ્પ અંતર્ગત કલોલ શ્રી વિશ્વકર્મા પંચાલ મંડળ દ્વારા કલોલ હાઈવે પર આવેલી રંગજ્યોત સોસાયટી ખાતે સમાજના આગેવાનો એવા પ્રમુખ વિષ્ણુભાઈ પંચાલ, મંત્રી ભૂપેન્દ્રભાઈ પંચાલ તેમજ અન્ય લોકોની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા તેમજ આવનારા તમામ લાભાર્થીને સરકારનો સાચો લાભ મળે તેનું સચોટ માર્ગદર્શન આપવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં લુહાર, સુથાર, કડિયા, કંસાર, સોનીનું કામ કરતા લોકોને પોતાના વ્યવસાયને વિકસાવવા માટે સરકાર દ્વારા મળવાપાત્ર સહાય માટે સૌ એકઠા થયા અને ફોર્મ ભરીને જમા કરાવ્યા તેમજ આ કાર્યક્રમમાં સંપૂર્ણ માહિતી મેળવી। જય વિશ્વકર્મા। અત્યારે આપણે પીએમ કૌશલ્ય વિશ્વકર્મા કૌશલ્ય યોજના હેઠળ અમે પંચાલ સમાજ કલોલ મંડળ તરફથી એક સુંદર આયોજન કર્યું છે। રજિસ્ટ્રેશન વત્તા માર્ગદર્શન બધા સભ્યોને આપી રહ્યા છીએ અને બહુ સારો રિસ્પોન્સ બધા સભ્યો તરફથી મળ્યો છે। અત્યારે લગભગ 70-80 કેન્ડિડેટ આવ્યા છે અને એમને બધાનો ફોર્મ ભરવાના ચાલુ છે અને બધાને લાભ મળશે એવું અમે ચોક્કસ ખાતરી આપી છે અને સરકારશ્રી તરફથી પણ અમને સારો એવો સપોર્ટ મળ્યો છે। અમારા બક્ષી પંચના ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ બાબરિયાએ અમને સારો એવો સપોર્ટ કર્યો છે। બધા MLA પકાજી ઠાકોર પણ અમારા સહયોગમાં જોડાયેલા છે। એ આવવાના હતા પણ આજે સંજોગોવશાત ગાંધીનગર ગયા છે, એમને ટાઈમ મળશે એટલે ચોક્કસ આવશે અને અમારો આ કાર્યક્રમ પૂરો સક્સેસ છે। જય વિશ્વકર્મા।